પોરબંદરથી ભાવનગર તરફ જતી ટ્રેન નંબર 09565માં ડીઝલ એન્જિનની ટાંકીમાંથી અચાનક ડીઝલ લીકેજ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું। પોરબંદરથી ભાવનગર તરફ જતી ટ્રેન નંબર 09565માં ડીઝલ એન્જિનની ટાંકીમાંથી અચાનક ડીઝલ લીકેજ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું। ઉપલેટાની મોટી પાનેલી અને ભાયાવદર વચ્ચે ડીઝલ લીકેજ અંગે માલુમ પડતા પાયલોટ દ્વારા ટ્રેન રોકી દેવાઈ હોવાની માહિતી જાણવા મળી હતી। ડીઝલ લીકેજ સામે આવ્યા બાદ ટ્રેન રોકી દેવાતા મુસાફરોને હાલાકી પડી હતી અને રેલવે વ્યવહાર પણ ખોળાયો હતો। ઘટના બાદ માલગાડીનું એન્જિન મંગાવી પાછળથી સેટિંગ કરી ટ્રેનને ભાયાવદર ખાતે ધકેલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ટ્રેનમાં બનેલ આ બનાવને કારણે રાજકોટથી પોરબંદર જતી ટ્રેન નંબર 19571 ટ્રેનને પણ ભાયાવદર ખાતે રોકી દેવાઈ હતી। અકસ્માતે બનેલ આ ઘટનાને કારણે બંને ટ્રેનોના મુસાફરોને મુશ્કેલી પડી હોવાનું સામે આવ્યું હતું। આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા અને પુનઃ ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે તાત્કાલિક કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।